સોનગઢમાં લિસ્ટેડ બુટલેગરોના ઘરે પોલીસે દરોડો પાડ્યો હતો અને ₹1 લાખ ઉપરાંતના મુદ્દામાલને જપ્ત કરી 3 આરોપીઓની ધરપકડ કરી છે. વ્યારા વિભાગના ડીવાયએસપી સોનગઢના પીઆઈના માર્ગદર્શન હેઠળ પોલીસે સોનગઢના ડોન ગામ ખાતે રહેતા લિસ્ટેડ બુટલેગર ભીમસિંહભાઈ ઉર્ફે ગિમ્બિયા શારદીયભાઈ ગામિતના રહેણાંક પરિસરના પાછળના ભાગમાં દરોડો પાડ્યો હતો. ત્યારે ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી કુલ 511 બોટલો, જેની કિંમત ₹95,161, 25,000ની કિંમતનું એક ઉપકરણ અને સ્થળ પરથી આરોપીની પત્ની શર્મિલાબેન ગામિત, સાહિલભાઈ ગામિત અને સમીર ગામિતની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે મુખ્ય આરોપી ભીમસિંહ ઉર્ફે ગિમ્બિયા અને દારૂનો સપ્લાયર સાગરને પોલીસ પકડથી દૂર હોય તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. આ સફળ કામગીરી બદલ સોનગઢ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને ફરાર થઈ ગયેલા આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આમ તાપી જિલ્લામાં આ ગેરકાયદેસર દારૂની હેરાફેરી અને વેચાણ પ્રવૃત્તિઓને નાબૂદ કરવા માટે સુરત રેન્જ આઈજીપી અને તાપી એસીપી દ્વારા આપવામાં આવેલા આ કડક નિર્દેશોના આધારે સોનગઢ પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે.